મૂલ્યાંકન ચાલે છે બરાબર। અગાઉ આપણે થોડા દાખલા જોયા હતા। આજે આપણે એક નવો એક્ઝામ્પલ જોઈશું। દાખલા નંબર 13 પેજ નંબર 130। હરિઓમ કંપની લિમિટેડનું તારીખ 31/3/2012 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે। મેં તમને ગ્રુપની અંદર રકમ શેર કરી છે, બધા જોડે જોડે રકમ દેખતા જાઓ। 10% પ્રેફરન્સ શેર ₹5 લાખ, એ 10% પ્રેફરન્સ શેર છે ₹5 લાખ છે। એના પછી છે અ-ઇક્વિટી શેર 10,000, દરેક ₹100 નો શેર દીઠ ₹40 ભરપાઈ થઈ। દેખો જે છે મેઇન છે આ છે। અગાઉ આપણે દાખલા ગણ્યા એમાં કેવું હતું કે શેરની રકમ પૂરેપૂરી ભરપાઈ થયેલી હતી। આ દાખલો એવો છે કે જેમાં શેરની રકમ અધૂરી ભરપાઈ થયેલી છે। હવે આપણે એવા દાખલા ગણવાના છે। આના પહેલા એક દાખલો આપણે આવો કર્યો હતો બરાબર। એના પછી જે અ-ઇક્વિટી શેર દીઠ ₹10 પૂરા ભરપાઈ થઈ ₹6 લાખ। એના પછી છે અનામત અને વધારો ડિબેન્ચર, ચાલુ જવાબદારી, ઘસારા ફંડ, પછી છે પાઘડી, જમીન મકાન, યંત્ર, રોકાણો, દેવાદાર, સ્ટોક, રોકડ નફો। એના પછી છે જાહેરાત ઉપલબ્ધ ખાતું। જે જાહેરાત ઉપલબ્ધ ખાતું છે એને શું કહેવાય? અવાસ્તવિક મિલકત, એટલે એનો સમાવેશ આમાં થશે નહીં। ચલો વધારાની માહિતી હવાલા જોઈ લો। જમીન મકાનની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ ગણવાની છે। એના પછી છે ગોળ કંપનીના શેર પર ₹25,000 ડિવિડન્ડ મળ્યું છે। ડિવિડન્ડ મળ્યું છે તો એની કોઈ એન્ટ્રી આમાં થશે નહીં। છેલ્લા 4 વર્ષનો નફો નીચે મુજબ છે। 50% કરવેરાને આધીન છે, એટલે મતલબ કે શું કે કરવેરાની જોગવાઈ કરવાની છે, કરવેરા પહેલાનો નફો છે। અને 4 વર્ષનો લાયસન્સ નફો આપ્યો છે એટલે આપણે કેવો નફો શોધશું? ભારિત સરેરાશ નફો। એના પછી છે અપેક્ષિત વળતરનો દર 15%। પાઘડી અધિક નફાથી 3 ગણી ગણવાની છે। આમાં પાઘડી આપણને આપી નથી, પાઘડી આપણે શોધવાની છે। પાઘડી શોધી પછી આપણે શેરનું મૂલ્યાંકન કરવાનું છે। કંપનીની પ્રણાલિકા છે કે કર બાદ નફાના 20% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જાય છે। હવે દેખો આ સામાન્ય અનામત જે છે નફામાંથી સામાન્ય અનામત પાઘડી વખતે ગણવાની નથી। એ ક્યારે ગણવાની છે? કે જ્યારે આપણે શેરનું મૂલ્યાંકન કરીએ ત્યારે નફામાંથી આપણે સામાન્ય અનામત ખાતે રકમ લઈ જશું। હવે આગળ દેખો, ઉપરની વિગતો પરથી ઇક્વિટી શેરના આંતરિક કિંમત અને બજાર કિંમત શોધો। આપણને બે વસ્તુ શોધવાનું કીધું છે, ઇક્વિટી શેરની આંતરિક કિંમત અને બજાર કિંમત। આંતરિક કિંમત પહેલા આપણે શોધીએ બરાબર। આંતરિક કિંમતનું સૂત્ર શું છે? ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા। હવે ચોખ્ખી મિલકત શોધવા માટે પહેલા સૌથી પહેલા આપણે શું શોધવું જોઈએ? પાઘડી। તો હેડિંગ આપી દો પાઘડીની ગણતરી। પાઘડીની ગણતરી હવે પાઘડીની ગણતરી માટેના 5 સ્ટેપ છે બરાબર। કેટલા સ્ટેપ છે? 5। પહેલું રોકાયેલી મૂડી, બીજું છે અપેક્ષિત નફો, ત્રીજું છે સરેરાશ નફો, ચોથા નંબરનું સ્ટેપ છે અધિક નફો અને એના પછી લાસ્ટ આપણને મળશે પાઘડી। તો હેડિંગ આપી દો સ્ટેપ 1। સ્ટેપ 1 રોકાયેલી મૂડી। લખી લેવાનું સૂત્ર શું છે? કુલ મિલકત માઈનસ કુલ દેવા માઈનસ પ્રેફરન્સ શેર મૂડી। આ સૂત્ર લખી અને આપણે શું કરવાનું? 3 લીટી છોડવાની છે બરાબર। એના પછી હેડિંગ આપી દો કુલ મિલકત। અહીંયા હેડિંગ આપી દો કુલ દેવા। હવે લાઈનસર આપણે રકમમાં મિલકત સાઈડ જોઈ લો। આપણને કઈ કઈ મિલકત આપી છે? પહેલું છે પાઘડી, એ તો આવે નહીં, એની આપણી ગણતરી છે। પછી જમીન મકાન, પરંતુ જમીન મકાનમાં હવાલો છે, શું કીધું છે? જમીન મકાનની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ છે। તો આપણે જમીન મકાન અંદર લખીશું। કેટલા છે જમીન મકાન? જમીન મકાન છે ₹7,50,000। હવે દેખો આપણને શું કીધું છે કે જમીન મકાન
તો ઘસારો જમીન મકાનનો કેટલો આપ્યો છે 75,000. સોરી અહીંયા લખો ઘસારો. ચલો ઘસારો વાત કરો. એક મિનિટ. ઘસારો વાત કરો કેટલા આવે છે 7,50,000 માંથી 75,000 6,75,000. હવે આપણને શું કીધું છે કે એની બજાર કિંમત 20% વધુ છે. તો આપણે શેના 20% કરવાના 6,75,000 ના. તો 20% વધુ કરો. કેટલા આવશે 6,75,000 ના 20% કરો 1,35,000. કરોડ રૂપિયા કેટલા થાય છે 8,10,000 રૂપિયા ને 12 લખી દો. બરાબર. આમાં આપણને શું કીધું તું ઘસારો આપ્યો તો અને 20% વધારે રકમ કીધી હતી. હવે બીજી રકમ દેખો શું આપ્યું છે આપણને યંત્ર રૂપિયા 7 લાખ. પરંતુ જવાબદારી સાઈડ દેખો યંત્રનો ઘસારો આપ્યો છે. ઘસારો આપ્યો હોય તો બાદ કરવાના અને હવાલામાં એની કોઈ માહિતી આપી નથી. અંદર લખજો બરાબર. ઘસારો આપ્યો છે એટલે માઈનસ ઘસારો કેટલા છે રૂપિયા 1,05,000. તો 7 લાખમાંથી 1,05,000 બાદ કરો કેટલા આવશે 5,95,000 આવશે. બરાબર. હવે આગળ દેખ રોકાણો આપ્યા છે. પાઘડીની ગણતરી વખતે ધંધાકીય રોકાણો આવે બિન ધંધાકીય રોકાણો આવે નહીં. તો પહેલા બોન્ડ કંપનીના શેર કેવા કહેવાય ધંધાકીય. લખી દો બોન્ડ કંપનીના શેર. બોન્ડ કંપનીના શેર કેટલા છે રૂપિયા 1,50,000. એના પછી શું છે 12% ના પ્રોવિડન્ટ ફંડના રોકાણ રૂપિયા 30,000. એના પછી આપણે શું આપ્યું છે 10% સરકારી જામીનગીરી. હવે સરકારી જામીનગીરીને શું કહેવાય બિન ધંધાકીય રોકાણ એટલે એનો સમાવેશ થશે નહીં. એના પછી દેવાદાર. એમાં ગાલફાત અનામત છે બરાબર. દેવાદાર કેટલા છે રૂપિયા 1,60,000. એમાંથી ગાલફાત અનામત બાદ કરો. ગાલફાત અનામત કેટલી આપી છે રૂપિયા 10,000. તો બાર રકમ કેટલી આવશે રૂપિયા 1,50,000. એના પછી દેખો આપણને શું આપ્યું છે સ્ટોક રૂપિયા 2 લાખ. બરાબર. સ્ટોક રૂપિયા 2 લાખ. એના પછી જે રોકડ નફો રૂપિયા 60,000. હવે એના પછી આપણને જાહેરાત ઉપલબ્ધ ખાતું આપ્યું છે. એને શું કહેવાય અવાસ્તવિક મિલકત. એટલે એનો સમાવેશ આમાં થશે નહીં. ચલો જવાબદારી સાઈડ આવી જાઓ. પહેલું તો મૂડી આપી છે. એના પછી દેખો 10% ના ડિબેન્ચર રૂપિયા 2,50,000. એના પછી આપણને શું આપ્યું છે ચાલુ જવાબદારી રૂપિયા 1,35,000. પછી આપણને ઘસારા ફંડ આપ્યું છે પણ એ તો આપણે ઓલરેડી વાત કરી દીધો. ચલો ટોટલ કરી લો કેટલા આવે છે. પહેલા આટલાનું કરી દો. ઓછી રકમ છે 2,50,000 પ્લસ 1,35,000 કેટલા આવશે 3,85,000. ચલો હવે કુલ મિલકતનું ટોટલ કરો કેટલું આવે છે 8,10,000 5,95,000 1,50,000 30,000 1,50,000 2 લાખ અને 60,000. ટોટલ આપણું થશે 19,95,000 રૂપિયા આપણું ટોટલ થશે. કુલ મિલકતો આપણી કેટલી આવે છે 19,95,000. તો આપણે આગળ 3 લીટી છોડી હતી એમાં કુલ મિલકત સાઈડ લખી દો 19,95,000. એના પછી કુલ દેવા કેટલા છે 3,85,000. હવે રકમમાં દેખો પ્રેફરન્સ શેર મૂડી આપણને કેટલી આપી છે 5 લાખ. કેટલી આપી છે 5 લાખ.
15% આપ્યો છે. કેટલો આપ્યો છે? 15%. સ્ટેપ 2 આપણું આવશે અપેક્ષિત નફો. તો એનું સૂત્ર શું હોય? રોકાયેલી પૂરી કેટલી આવી? 11,10,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર આપણને કેટલો આપ્યો છે? 15%. તો કેટલા આવશે? 1,66,500 આપણું શું આવશે? અપેક્ષિત નફો આવશે 1,66,500 રૂપિયા. ચલો હવે એના પછી દે ત્રીજા નંબરનું આપણું સ્ટેપ કયું આવશે? સરેરાશ નફો. હેડિંગ આપ્યું તો સ્ટેપ 3. સરેરાશ નફો. સ્ટેપ 3 આપણું આવશે સરેરાશ નફો. સરેરાશ નફા માટે આપણને શું માહિતી આપી છે? આપણને દેખો છેલ્લા 4 વર્ષની માહિતી આપી છે અને કરવેરાને આધીન કીધું છે. તો ચલો વર્ષ લખી દો પહેલા. કયું વર્ષ છે? 8 9 9 10 10 11 અને 11 બરાબર. હવે અહીંયા લખી લો ભારિત નફો. નફો આપણે કેટલો આવ્યો છે? પહેલા પ્રશ્ન 4 લાખ. બીજા વર્ષનો આપ્યો છે 4,50,000. એના પછી આપ્યો છે રૂપિયા 6 લાખ. એના પછી આપણને આપ્યો છે રૂપિયા 6,50,000. હવે બહાર આપી દો. चलो शोधो भारित नफो. तो ये कितना આવશે? 4 લાખ ને 4 લાખ 4,50,000 ગુણ્યા 2 9 લાખ 6 તરી 18 6,50,000 ગુણ્યા 4 કરી દો 26 લાખ. ટોટલ કરો કેટલા આવે છે? टोटल आपको थશે ₹57 लाख. અહીંયા કુલ ભાગ કેટલા થશે? 10. શોધી લો ભારિત નફો, ભારિત સરેરાશ નફો. એ કેવી રીતે શોધવાનો? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાગ 10 છે તો ભારિત નફો આવશે ₹5,70,000. બરાબર. આપણો ભારિત નફો આવ્યો. હવે આપણું સ્ટેપ શું આવશે? આપણને આ નફો કેવો કીધો છે? કરવેરા પહેલાનો કીધો છે. હવે કરવેરા પહેલાનો ભલે આપણે નફો કીધો હોય પણ એના પહેલા આપણે શું વાત કરવું પડે? બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. બરાબર. સૌથી પહેલા નંબરનું સ્ટેપ આપણું કેવું આવશે? બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. તો દેખો બિન ધંધાકીય રોકાણ આપણને કેટલા આપ્યા છે? 10%ની સરકારી જામીનગીરી દાર્શનિક કિંમત ₹1 લાખ. બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ તેના ઉપર કરે? દાર્શનિક કિંમત પર. તો બાદ કરો બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. 1 લાખના 10% કેટલા આવશે? ₹10,000. બાદ કરો કેટલા આવશે? 5,60,000. હવે આમાંથી શું બાદ થશે? કરવેરા. શું બાદ થાય? કરવેરા. કરવેરાનો દર કેટલો છે? 50%. 5,60,000 ના 50% કરો કેટલા આવે છે? 2,80,000. તો કેટલા આવશે? 2,80,000. આગળ કે હવે કરવેરા પછીનો નફો. નફો બાદ થયા પછી એમાંથી શું બાદ કરવામાં આવે છે? પ્રેફરન્સ ડિવિડન્ડ. તો ચાલો પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરો. રકમમાં દેખો પ્રેફરન્સ શેર મૂડી કેટલી આવી છે? 10%ની પ્રેફરન્સ શેર મૂડી ₹5 લાખ. તો 5 લાખના 10% કરો કેટલા આવશે? ₹50,000. 2,80,000 50,000 બાદ કરો કેટલા આવશે? 2,30,000. તો આપણો ભારિત સરેરાશ નફો કેટલો આવ્યો? ₹2,30,000.
20,000. બરાબર? તો આપણું સ્ટેપ 3 પૂરું થયું. પહેલું સ્ટેપ 1 આવે રોકાયેલી મૂડી, બીજા નંબરનું સ્ટેપ આવે અપેક્ષિત નફો, એના પછી આવે સરેરાશ નફો. હવે ચોથા નંબરનું આપણું સ્ટેપ આવશે અધિક નફો. શું આવશે? અધિક નફો. અહીંયા હું લખું છું, બરાબર? સ્ટેપ 4 અધિક નફો. હવે અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ ચોખ્ખો નફો 2,30,000 માઈનસ અપેક્ષિત નફો. અપેક્ષિત નફો કેટલો છે? 1,66,500. ચલો કરો બાદબાકી. અધિક નફો કેટલો આવે છે શોધો. 2,30,000 માઈનસ 1,66,500 કેટલા આવશે? 63,500. હવે સ્ટેપ 5. સ્ટેપ 5 આપણું કયું આવે? પાઘડી. હવે પાઘડી રકમમાં દેખો આપણને કેટલી શોધવાની કીધી છે? રકમમાં કીધું છે કે પાઘડી અધિક નફાથી 3 ગણી ગણવાની છે. તો આપણા જોડે જેટલો બી અધિક નફો આવ્યો એના 3 ગણા પાઘડી કરો. 1,66,500 ગુણ્યા 63,500 ગુણ્યા 3 કરો. કેટલી પાઘડી આવે છે? રૂપિયા 1,90,500. આપણી પાઘડી કેટલી આવે છે? રૂપિયા 1,90,500 રૂપિયા પાઘડી આવે છે. આપણે શોધવાનું શું કીધું છે? આંતરિક કિંમત અને બજાર કિંમત. પરંતુ આંતરિક કિંમત શોધવા માટે આપણે ચોખ્ખી મિલકત શોધવાની ગણતરી કરવાની હોય છે. તો એના માટે આપણે પાઘડી જરૂરી છે. તો આપણે જે બી પાઘડી આવી હવે આપણે શું કરવાનું? ચોખ્ખી મિલકતમાં એડ કરવાની. પાઘડી આપણી કેટલી આવી છે? 1,90,500. ચલો પાછું પૂછી દઉં છું, બરાબર? હવે આપણે શેરની આંતરિક કિંમતની ગણતરી કરીએ. તો કિંમત વધતા ગ્રાહકો ખર્ચ કરે અને કિંમત ઘટતા ખર્ચ તે વસ્તુની માંગની ઓછી મૂલ્ય સાપેક્ષા કહે છે. કિંમત જેમાં જેટલો વધારો કરીએ એટલો ગ્રાહકનો ખર્ચ વધી જાય અને જેટલો ઘટાડો કરીએ એટલું રોકાયેલી મૂડી આપણી કેટલી હતી? 11,10,000 હતી ને? 11,10,000. હવે આપણા એક પ્રકારની શું કહેવાય? ચોખ્ખી મિલકત જ કહેવાય. પરંતુ એની અંદર આપણે શું કરવું પડે? પાઘડી એડ કરવાની. શું કરવાની? પાઘડી. ચોખ્ખી મિલકત માટે આપણે પાઘડી એડ કરવાની. પાઘડી આપણે કેટલી આવી? હાલ આપણે ગણતરી કરી 1,90,500. રોકાયેલી મૂડીની અંદર એક પાઘડી એડ થાય અને બીજું શું થાય? બિન ધંધાકીય રોકાણ. બિન ધંધાકીય રોકાણો પાઘડીની ગણતરી વખતે ધ્યાનમાં લેવાના હોતા નથી, પરંતુ શેરના મૂલ્યાંકન વખતે ધ્યાનમાં લેવાના હોય. તો પૂછવા દે બિન ધંધાકીય રોકાણો કેટલા છે? પૂછની અંદર તમને બિન ધંધાકીય રોકાણો આપ્યા છે રૂપિયા 90,000. કેટલા આપ્યા છે? 90,000. આપણે અગાઉ જે દાખલા કરતા હતા એમાં આપણે બે વસ્તુ એડ કરતા હતા, પાઘડી અને બિન ધંધાકીય રોકાણ. પરંતુ આ દાખલાની અંદર એક વધારાનું વસ્તુ એડ થશે. શું એડ થશે? બાકી હપ્તા. જે નવું છે એ અંદર એડ થશે. રીંગ બાકી હપ્તા. હવે બાકી હપ્તાની રકમ આપણે કેવી રીતે શોધવાની છે? અહીંયા દેખો. રકમમાં દેખો આપણને શું કીધું છે? બે ઇક્વિટી શેર આપ્યા છે. કેટલા? અ અને બ. હવે અ માટે શું કીધું છે? 10,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો. બરાબર? શેર દીઠ કેટલા ભરપાઈ થયેલ છે? દરેક 10,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો
યુનિટ બાકી છે. તો બાકી હપ્તા કેટલા આવશે? સૌથી વધુ 10,000 ઇક્વિટી છે, દરેક રૂપિયા 60 નો એટલા બાકી છે, 40 ભરાયેલા છે, તો રકમ આપણી આવશે રૂપિયા 6 લાખ. કેટલી આવશે? રૂપિયા 6 લાખ. હવે કહો ચોખ્ખી મિલકત કેટલી આવે છે? રકમ આપણી આવશે 19,90,500 રૂપિયા આપણી ચોખ્ખી મિલકત આવશે. 19,90,500 રૂપિયા. આને શું કહેવાય છે? ચોખ્ખી મિલકત. ચાલો હેડિંગ આપી દઈએ ચોખ્ખી મિલકત. હવે અહીંયા અગાઉ આપણે જે દાખલા ગણ્યા હતા એમાં કેવું હતું કે શેરની રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ હતી. બરાબર? હવે આ દાખલો કેવો છે કે જેની અંદર શેરની રકમ પૂરેપૂરી ભરપાઈ થયેલી નથી, અધૂરા ભરાયેલા શેર છે. એનાથી બી વધારે શું છે કે બે ઇક્વિટી શેર હોલ્ડર આપ્યા છે, અ અને બ. બરાબર? બે ઇક્વિટી શેર હોલ્ડર આપ્યા હોય તો આપણે શું કરવું પડે? આ જે ચોખ્ખી મિલકત છે એનું વર્ગીકરણ કરવું પડે. બરાબર? જે ચોખ્ખી મિલકત છે 19,90,500 રૂપિયા, આપણે એનું શું કરવાનું છે? વર્ગીકરણ. હવે અહીંયા આપણને એક ઇક્વિટી શેર હોલ્ડર આલ્યો તો બરાબર, આપણે ડાયરેક્ટ શું કરી દઈએ? ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા જે બી આપેલી હોય. પરંતુ હવે આપણે એને શું કરવું પડશે? બે ભાગ કરવા પડશે. બે ભાગ કરો. ચલો પહેલો આપણને કયો ઇક્વિટી શેર હોલ્ડર આપ્યો છે? અ. અને બીજો આપણને આપ્યો છે બ. અને બરાબર. હવે આપણે ભાગ કેવી રીતે પાડશું? વર્ગીકરણ કરવાનું છે રેશિયોના આધારે, એમની મૂડીને આધારે. આપણને પહેલા માટે શું કીધું છે? આપણને એની ઇક્વિટી અની શેર મૂડી આપણને કેટલી આપી છે? રૂપિયા 40. બાર કેટલી આપી છે? 4 લાખ. બરાબર? પરંતુ એની કુલ ભરપાઈ થયેલી મૂડી કેટલી છે? કુલ મૂડી એની કેટલી મંગાવવાની છે? 100. અને ભરપાઈ થયેલી મૂડી કેટલી છે? 40. કેટલી છે? 40. એ જ રીતે બ માટે આપણને શું કીધું છે? બાર કેટલી રકમ આપી છે આપણને? રૂપિયા 6 લાખ. અને પૂરા ભરપાઈ થયેલી એની કિંમત પણ કેટલી છે? 10. મંગાયેલા પણ છે 10 અને ભરપાઈ થયેલી પણ કેટલી છે? 10. બરાબર? તો આની રકમ આપણે કેટલી આવશે? આની રકમ આવશે આપણી 10 લાખ થઈ જશે. કેટલા થઈ જશે? 10 લાખ. અને આના તો ઓલરેડી 6 લાખ છે જ. અને એમની ખબર ના પડે તો અહીંયા દેખો 10,000 × 100 એટલે આપણે જોતા હતા કેટલા? 10 લાખ. બટ પરંતુ એ લોકોએ મંગાવ્યા છે કેટલા? જેટલા આપણે જોતા હોય એટલા અહીંયા લખવાનું. બરાબર? તો આનો રેશિયો કરો કેટલો આવશે? 5 જતા રહે. બરાબર? એટલે 10/6. 10/6 એટલે 2 × 5 10 અને 2 × 3 6 એટલે 5/3. બરાબર? 5/3. એક સેકન્ડ બીજા ખાલી પેન હોય તો મોકલાવજો. 5/3. હલો. તો હવે આપણે શું કરવાનું? ચોખ્ખી મિલકત ને એનું જે આયા રેશિયો એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે અ અને બ. તો શોધો અના ભાગે કેટલી મૂડી આવશે? આપણે વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે કરાય? આ જે એની મિલકત છે ટોટલ કેટલી છે? 1,99,500. બરાબર? અનો ભાગ કેટલો છે? 5. અને ટોટલ કેટલું થશે? 8 થશે. 5/8. એ જ રીતે 1,99,500 વનો ભાગ કેટલો છે? 3. ટોટલ કેટલા થશે? 8. કેટલા આવે છે? 5/8. રકમ આપણી આવશે 12,44,063. 12,44,063 રૂપિયા. એ જ રીતે હવે આ બના ભાગે દીધું કેટલી ચોખ્ખી મિલકત આવે છે? 1,99,500 ભાગ્યા 8 ગુણ્યા 3 74,812 રૂપિયા. સોરી 7,00,00,000
90 એટલે 500 છે ને એટલે કેટલા થશે 7,48,000 19,90,500 કરવાના છે 19,90,500 19,90,500 ગુણ્યા 5 ભાગ્યા 8 તો આપણું આવશે 5 12 44 0 થશે આ તો બરાબર છે બરાબર હવે આનું કરો 19,90,500 ગુણ્યા 3 ભાગ્યા 8 કેટલા આવશે 7,46,438 સોરી આના પોઈન્ટ આપણે વધાર્યા છે તો આના 37 લઈ લઈએ 7,46,437 રૂપિયા આપણને જ્યારે બે ઇક્વિટી શેર હોલ્ડર અ અને બ આપ્યા હોય તો આપણે શોધવું પડે કે અના ભાગે કેટલી ચોખ્ખી મિલકત આવશે અને બના ભાગે કેટલી ચોખ્ખી મિલકત આવશે એ આપણે શેના આધારે એ લોકોની જેટલી પણ શેર મૂડી આપણે મંગાવી હોય એના આધારે આપણે એ લોકોનું રેશિયોની અંદર વર્ગીકરણ કરવાનું અને એના આધારે આપણે શોધવાનું કે બંનેના ભાગે કેટલી ચોખ્ખી મિલકત આવશે હવે આપણે શેરની આંતરિક કિંમત શોધવાની બરાબર हेडिंग आपी दो चौथी सॉरी आंतरिक किंमत आंतरिक किंमत નું સૂત્ર શું છે ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા બરાબર બંનેનું આપણે અલગ અલગ શોધવાનું છે અ અને બ આપ્યા છે ને આપણને p અને t અ અને બ લખો કે a અને t લખો ચાલો તો અના ભાગે કેટલી ચોખ્ખી મિલકત આવી આપણે અના ભાગે જેટલી પહેલા આપણે કરતા તો ડાયરેક્ટ આજે ચોખ્ખી મિલકત આવી લખી દેતા પરંતુ આપણને બે આપ્યા અને બંનેના ભાગ આપણે પાડે તો અના ભાગે કેટલી આવી 12,44,063 રૂપિયા હવે આ દેખો કે એની ઇક્વિટી શેરની સંખ્યા કેટલી આપી છે આપણને 10,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 તો એની ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે 10,000 એ જ રીતે બના ભાગે કેટલી મૂડી આવી છે 7,46,437 રૂપિયા અને એની ઇક્વિટી શેર મૂડી કેટલી આપી છે દેખો રૂપિયા 60,000 કેટલી આપી છે રૂપિયા 60,000 શોધો 12,44,063 ભાગ્યા 10,000 કેટલા આવશે 124.41 રૂપિયા બરાબર એ જ રીતે 7,46,437 ભાગ્યા 60,000 કરો કેટલા આવે છે 12.44 રૂપિયા આપણી ઇક્વિટી શેરની આંતરિક કિંમત આવે છે બટ એક વસ્તુ આમાં અલગ છે શું અલગ છે અ જે છે એમાં આપણને શું કીધું છે 10,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 40 ભરપાઈ થઈ આમાં કેવું છે રૂપિયા 40 જ ભરાયેલા છે 60 શું છે બાકી હપ્તા છે તો જો શેરની રકમ પૂરેપૂરી ભરાઈ હોય તો 124.41 રૂપિયા આવે પરંતુ શેરની રકમ કેટલી ભરાઈ છે 40 જ ભરાઈ છે 60 રૂપિયા બાકી છે તો આપણે શું કરવાનું બાકી હપ્તો 60 શું કરવાનો બાદ કરવાનો બાકી હપ્તા 60 રૂપિયા બાદ કરવાના એટલે શોધો કેટલી આવે છે 124.41 માઈનસ 60 કેટલા આવશે 64.41 રૂપિયા બરાબર કેમ કે અ માટે આપણને શું કીધું છે કે એની કિંમત અધૂરી ભરાયેલી છે અને બી માટે શું છે કે એની કિંમત પૂરેપૂરી ભરાયેલી છે તો આ રીતે આપણે શેરની આંતરિક કિંમત શોધવાની છે હવે આપણને બીજું શું શોધવાનું કીધું છે શેરની બજાર કિંમત ચલો હેડિંગ આપો શેરની બજાર કિંમતનું હેડિંગ આપો શેરની બજાર કિંમત શોધવા માટેના 3 સ્ટેપ છે બરાબર પહેલા નંબરનું સ્ટેપ છે સરેરાશ નફો
શોધવાની જરૂર છે નહીં. સરેરાશ ચોખ્ખો નફો કેટલો આવ્યો? 1,78,000. રકમમાં દેખો આપણને ઇક્વિટી શેર મૂડી કેટલી આપી છે? અની 4 લાખ અને બની 6 લાખ. અની 4 લાખ અને બની છે 6 લાખ. તો ટોટલ આપણી ઇક્વિટી શેર મૂડી થશે 10 લાખ. તો કેટલા આવશે? કરો કેટલા આવશે? 17.8% આવશે. કેટલા આવશે? 17.8% ડિવિડન્ડનો દર આવશે. આના માટે આપણે 3 સ્ટેપ હતા. પહેલું સરેરાશ ચોખ્ખો નફો, બીજું ડિવિડન્ડનો દર અને એના પછીનું આપણું સ્ટેપ છે જે આપણને શોધવાનું કીધું છે શેરની બજાર કિંમત. ચલો હેડિંગ આપી દો સ્ટેપ 3 બજાર કિંમત. હવે બજાર કિંમત બંને ઇક્વિટી શેર હોલ્ડરની અલગ અલગ આવશે. એ અને બી ની બંનેની કેવી આવશે? અલગ અલગ આવશે. બજાર કિંમતનું સૂત્ર શું છે? ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા વસૂલ આવેલી રકમ અથવા ભરપાઈ થયેલી રકમ. બરાબર? વસૂલ આવેલી રકમ અથવા ભરપાઈ થયેલી રકમ. તો એ અને બી બંનેના આપણે અલગ અલગ કરીએ. હવે બંનેનો ડિવિડન્ડનો દર સેમ આવશે. બરાબર? બંનેનો ડિવિડન્ડનો દર કેવો આવશે? સેમ આવશે. બંનેનો અપેક્ષિત વળતરનો દર પણ સેમ આવશે. તો રકમમાં દેખો કેટલો છે? 15% છે. કેટલો છે? 15% છે. હવે એની ભરપાઈ થયેલી રકમ કેટલી છે? રકમમાં દેખો એ માટે શું કીધું છે? 10,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો શેર દીઠ રૂપિયા 40 ભરપાઈ થઈ. અને બ માટે શું કીધું છે? બ ઇક્વિટી શેર રૂપિયા 10 નો ભરપાઈ થઈ. 10 પૂરેપૂરા ભરપાઈ થઈ. આના 10 ભરપાઈ થયેલ છે, જ્યારે આના કેટલા ભરપાઈ થયેલ છે? 40. તો કરી દો કેટલા આવે છે? આનો તમારો આન્સર આવશે 47.47. એ જ રીતે આનું તમારું આવશે 11.87. તો આ હતી આપણી શેરની બજાર કિંમત. હવે આપણને અહીંયા શું શોધવાનું કીધું હતું? શેરની દેખી લો રકમમાં શું કીધું છે? શેરની આંતરિક કિંમત શોધો અને શેરની બજાર કિંમત શોધો. વ્યાજબી કિંમત શોધવાનું કીધું નથી, ના કીધું હોય તો નહીં શોધવાનું. બરાબર? કોઈને ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. ઓકે, ચલો થેન્ક યુ.